શા માટે બાપુ? જનેતા જેવી ભાભી માથે કુડી નજર કર્યાનું કલંક કાઢવું આવે છે. કવિરાજ, તમે માનો છો ઓઢા જેવા જતી આવા કામો કર્યા હોય? ક્યારેક સાચી વાતની બહાર કાઢવા આખો અવતારે ઓછો પડે બાપુ. અહીં તો આવરદા પૂરી થવા આવી, ત્યાં અવતાર ક્યાંથી કાઢું? વલોપાત મૂકી દો બાપુ. એમ તો ક્યારેક ખોટા ને ખોટું સાબિત કરવા બે ઘડીનો એ મામલો બસ થઈ પડે છે. સમયને સમયનું કામ કરવા દો, બધું નિફાળે પડી જશે. અલ્યા ચીઝ પાણી નાખી. બોલ, ક્યાં સંતાડ્યો છે હાર? મેં નથી લીધો. એમ હજી કબૂલવું નથી? મેં નથી લીધો એ કેમ કબૂલ કરું? ધગધગતા સળિયાથી આગ ફૂટશે ત્યારે જ તું બધું કબૂલ કરીશ. હું નિર્દોષ છું. હું નિર્દોષ છું. હું નિર્દોષ છું. મેં ચોરી નથી કરી. મારી આંખો ફોડો માં, મારી આંખો ફોડો માં. ઉભી જાઓ રાણી. એક નિર્દોષની આંખો ફોડશો તો તમારી સલામતી નહીં રહે. એણે મારો નવસરો હાર ચોર્યો છે. એણે ચોર્યો નથી, મેં લીધો છે. તમે? હા, ઓઢા રાજની પરણેતરને પસંદ પડે તો એને રાખી લેવા એને પિયર મોકલ્યો છે. પણ મને પૂછ્યા વગર? રાજનો ધણી હું છું. પણ હારની ધણી હું છું. પણ તમારો ધણી હું છું એ તો યાદ છે ને? એટલે છોડી નાખો એને. દાસી, તારી બેહાલ દશા માટે મીણાવતી બદલ હું માફી માંગુ છું. બાપુ, મારો જાતો જીવ મૂંઝાય છે એટલે છાણું રાખેલ પાપ છતું કરું છું. ઓઢા બાપુ નિર્દોષ હતા. એટલે એને નજરે જોનાર હું એક આજે મરતી વખતે કબૂલ કરું છું. એટલે ઓઢા એની ભાભી પર કોઈ દૃષ્ટિ નહોતી કરી? ના, ઉલટાની બાએ એની પાસે પ્રેમની માંગણી કરી ત્યારે ઓઢા બાપુ એમને માં કહ્યા હતા. મીણા, મીણાવતી, એમાં અત્યારે શું કામ રાતા પીડા થાવ છો? આવડી ઉંમરે પરણ્યા ત્યારે વિચાર કરવો તો ને. મીણા, આજે તારું મસ્તક ધડથી જુદું કરીશ. ભલે મને સ્ત્રી હત્યાનું પાપ લાગે. ધણીને પાપ લગાડે એ પરણેતર નહીં. તમને જે કરવાના છો તે હું કરી છું. પણ મરતા મરતા એ કહેતી જઉં છું કે 7 અવતાર આવા જ ભોગવવા પડે તોય ઓઢાને વશ કર્યા વગર નહીં રહું. મીણા, મીણા, તે કરેલ પાપ ધોવા ગંગાનું પાણી ઓછું પડશે. અરે કોઈ ઓઢાની પરણેતરને જઈને ખબર આપો કે બાઈ તારો ધણી નિર્દોષ હતો. એને સજા કરનારો હું સ્ત્રી ચરિત્રમાં અંજાઈ છતી આંખે આંધળો થઈ ગયો હતો. અરે કોઈ એને જઈને કહો કે તમારા બેરું જીવતર બગાડનારો ગુનેગાર હું છું. મને સજા કરો. અરે કોઈ મને સજા કરો, મને સજા કરો. દીકરી, બેટા, બેટા, તને શોધવા બેટા. આ તો ઓરું છે. દીકરી તો બાપના કાળજાનો કટકો. તને શોધવા આકાશ પાતાળ એક કરી નાખું. પિતા કરવા વગર ચાલી નીકળી. એક દિવસ તો ચાલી નીકળવાનું જ હતું ને બાપુ. ફરક તો વાસ્તે ગાસ્તે ને બદલે ગુપચુપ ગઈ એનું જ છે ને. પણ એ ફરકે અમારા અંતર વલોવી નાખ્યા એની તને કઈ ગણતરી છે? સમજુ છું તમારી વેદના, પણ નસીબની મારી નારી ન છૂટકે જ ન કરવાનું કરે બાપુ. હવે ઘેર ચાલ, હું તને લેવા આવ્યો છું. બાપુ, મારો સંસાર મૂકીને હું નહીં આવું. એટલે તને ઓઢાજા મળી ગયા? મળ્યા તો છે પણ એના સંસારમાં ખોવાયેલા. એટલે એમને નવું ઘર કર્યું છે. હોય, રાજા તો 7 રાણીઓ કરે. પણ 7 માંથી એક ના થઈ ન રહે તો બાકીના 6 ના જીવન સળગી જાય છે બાપુ. વિધાતાએ એવો વિજોગનો સંજોગ ઉભો કર્યો છે કે મારે તો પાસે તોય દૂર ને સાથે તોય છેટા જીવવું પડે છે. એટલે તને પરિણીત તરીકે સ્વીકારતા નથી? સ્વીકાર અસ્વીકારનો સવાલ તો મેં ઉભો જ થવા નથી દીધો. સ્થિતિ જાણ્યા પછી
મેં પત્નીને બદલે દાસીનું સ્થાન સ્વીકારી લીધું છે. દાસી? મારી દીકરી દાસી ક્યાં છે ઓઢાધામ? બાપુ બોલશો નહીં બાપુ. એક સુખ તો નથી મળ્યું, બીજું દાસીપણાનું છે એ સળગી જશે. અરે એ વાતમાં શું માલ છે? તારો વાળ વાંકો થાય એનો હું સંસાર સળગાવી મેળ. દીકરી, તારા બાપને તું ઓળખતી નથી. અકળા ન થાવ બાપુ. બળજબરીથી બે બગડશે. એ મારા થઈ શકશે નહીં ને જેના છે એના રહી શકશે નહીં. એના કરતા મને એના સુખે સુખી રહેવા દો ને. આવી ઘોર યાતનાને તું સુખી માને છે બેટા? પતિના આનંદમાં યાતના નથી, જીવનની સાર્થકતા છે. તારા જીવનની સાર્થકતા તો હું ઓઢાધામને મળીશ ત્યારે સમજાશે બેટા. મળો તો એ મૂંગા રહેજો, મને જાહેર કરશો તો મરતી ભાળો. દીકરી, તારે મને મૂંગો મારવો છે? દીકરીના બાપ છો, કાળજે પથ્થરને બળું બંધ રાખો તો સુખે દુઃખે દીકરી સંસાર નિભાવી શકશે. દાસી? હા? કોણ છે? કોણ છે દાસી? કોઈ અજાણ્યો વટે માર્ગો તરસ્યો હતો, તેને પાણી પાયું. કોણ છો ભાઈ? ક્યાં રહેવા? રહેવા તો બહુ આગા. આમ કેમણી કોર? દીકરીની ગોતળમાં. કેવડી હતી? આણું વળાવવા જેવડી. ઘર મૂકીને નાસી ગઈ છે? ના, પતિને ગોતવા ગઈ છે. અરે, માણસો કેવા થાય છે, પોતાનાને રજળતા કરી રખડતા ફરે છે. આ અમારી દાસીને એનો ધણી મૂકીને જતો રહ્યો છે. કરમ પીડા બીજું શું? લ્યો, રામ રામ. એ રામ. અરે ફેમિલી, આવડી કોના નામના છાજિયા લેવા માંડી? કહું છું, આ તારી માના મરી ગયા પછી આખા ગામમાં કેટલાયની માયું મરી ગઈ છે, પણ કોઈ આમ છાજિયા નથી લેતું. પણ આજે મારી માને મરણ દીધી છે માં. અરે કહું છું, થાની રે, કહું છું, આ આમ છાતીઓ કૂટે તો તારી મરણ દીધી આજે જ થઈ જાય. સાલા છોકરા રગડી પડશે. થાની રે, કહું છું, થાની રે. ચાને કહેતી રહું, મને તો જાન ન જાય ફેરું. યા મારે મારી માથે હરતી પરથી દેખાય છે. એ ફેમિલી, એ વાત તારી સાચી હો. મને ક્યારેક અમથી હવામાંથી ભજનની વાત આવવા માંડે છે. એ ભમલા, મને અહીંથી ક્યાંક લઈ જા ને. હા, લઈ જાઉં. બીકના લીધે હું મરી જઈશ. અરે ક્યાં લઈ જાઉં? કેમ કરી? હાલ પાંજો વતન કચ્છમાં, એ ગઢમાં બાપુની ચાકરી કરશું અને આપણા છોકરા ઉજેરશું. હા, એ વાત સાચી હો. એ આ વખતની સુવાવડે ત્યાં જ કરીશું. હા, પણ તું પાછી જોજો, આ વખતે વળી પાછો બેલણાનો મોકાહો ન બોલાવતી. મારું બેટું એક છનુરીએ, ત્યાં બીજું ફેંકડો તારે. એમાં હું શું કરું? હા, એ કઈ મારા હાથની વાત છે? ઈ તો હું સમજુ છું, ભગવાનની માયા છે, પણ આ વખતે જો ભગવાનની માયા બેવડાઈ ગઈ તો પછી માફો નહીં રહે. તું કે માણિયો મારો દીકરો એ મોટા જ થતો નથી, કચ્છમાં થાય છે. પછી તો તારા બાપુ ને મારી દોસ્તી થઈ ને અમે સાથે બામણીયા બાદશાહને સાંઢો લૂંટવા ચાલ્યા. મેં તારા બાપુ જેવો જ વેશ કર્યો હતો. મારા બાપુને એક મૂછ છે. મને પણ મૂછ હતી. અરે પછી તો તારા બાપુ ને એના માણસોથી તો સાંઢું વાળા બહાર નીકળે જ નહીં. આમ પકડવા જાય તો તેમ ભાગે, તેમ પકડવા જાય તો આમ ભાગે. બધાય ભોટા પડ્યા. પછી જે અરે પછી તો મેં એક યુક્તિ કરી. એક સાંઢને ભાલો મારીને લોહી કાઢી તેમાં લુગડો બોળી ભાલે પરોવીને ભાગે નીકળી કે તરત જ મારી પાછળ લોહીની ગંધે બધી સાંઢણીઓ ચાલી નીકળી. પછી તો બામણીયા બાદશાહનો લશ્કર અમારી પાછળ પડ્યો. બધાની સામે તીર ને તલવારથી હું ને તારા બાપુ લડ્યા. અરે કોઈને આમ માર્યા, કોઈને તેમ માર્યા, કોઈને આમ પાડ્યા, કોઈને તેમ પછાડ્યા. માર ખાઈને બાદશાહનું લશ્કર પડતું આખડતું ઊભી પૂછડે નાટ્યો. જંગલે જંગલ, પહાડે પહાડ ફર્યા, પણ હાંડીના ચોર ઓઢાજામનો ક્યાંય પત્તો લાગતો નથી. તો હવે હાલો ને મલક? ના, મારાથી ના અવાય. ઓઢાને જીવતો ઝાલ્યા વગર બાદશાહે મને મોઢું બતાવવાની ના પાડી છે. ગમે તેમ કરીને ઓઢાને હું જીવતો પકડીશ. આટલો વખત ગોતણ કરી તોય ઓઢાનો ક્યાંય પત્તો લાગતો નથી. હવે તો કાયાનું કવચ જવાબ દઈ રહ્યું છે. હે પ્રભુ, મોત આવે એ પેલા મારા ભાઈ ઓઢાનું ભેટો કરાવ. એક વાર એની માફી અપાવી દે, એક વાર માફી અપાવી દે. ભાઈઓ ઉભા થા. ભાઈઓ, એવા ખુશીના સમાચાર મળ્યા છે
કે આપના બાદશાહની હાંડીનો ચોર ઓઢો જામ પહાડીની પડખેની ગુફામાં લહેર કરે છે. હાલો ઝટ છુપા વિશે ખાતરી કરી લઈએ અને તૂટી પડીએ. જો ઓઢો જામ જીવતો ઝડપાઈ જાય તો વર્ષોથી વિખૂટા પડેલા આપણા બૈરી છોકરાના આપણને મોઢા જોવા મળે. હાલો ઝટ. પાણી 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 પાણી. કોણ છો ભાઈ? વટે માર્ગો જંગલમાં ભૂલો પડ્યો છે. ક્યાં જવું છે તમારે? મારા પતિ તમને મૂકી જશે. તમારા પતિ કોણ? ઓઢારાજ બાળકોને લઈ બહાર ગયા છે, હમણાં આવશે. અંદર આવો, વિસામો ખાઓ. ઓઢારાજ બામણીયા બાદશાહની હાંડીઓ લઈ ગયા હતા તે? હા, પણ તમે ક્યાંથી જાણી? ઓઢાને ગોતવા કોણ જાણે કેટલો વખત લાગશે. ભેરુઓ ભેગા રહેજો, હિંમત હારશો માં. તમારો સથવારો જરૂર મને ભાઈ સુધી પહોંચાડશે. એક વાર એની માફી માંગી લો એટલે મારા હૃદયનો ભાર ઓછો થાય. તમે બંને ગુપચુપ અંદર જાઓ, ધીમેથી, અવાજ ન થાય તેમ. પછી તમારી મા પાસે જઈ જોરથી અવાજ કરી અને બીવડાવજો. પછી મારા માટે પૂછે ને તો કહેજો કે બાપુ તમને એકલા જંગલમાં મૂકી ક્યાંક જતા રહે છે. એ ક્યારેક મારી મશ્કરી કરે છે ને, તો આજે મારે એની મશ્કરી કરીને જોવું છે કે મારા વગરે કેવી થઈ જાય છે. પાછળ મસી આવે છે તે કહી દેશે તો? એને હું સમજાવી દઈશ. તમે બંને ચૂપચાપ જાઓ, હો? બરાબર, ગુપચુપ, અવાજ ન થાય તેમ. ઓઢા જામે જેને આટલા વર્ષો સુધી અમારા બૈરી છોકરાને રીબાવ્યા છે, આજ એની જ નજર સામે હું એના બૈરી છોકરાને રીબાતા કરી દેખાડીશ. અંદર મા દીકરા વચ્ચે રમત મંડાણી છે. હોટલને કહીશ નહીં કે હું અહીંયા છું. હા, જા. જેના પર તારા મા બાપની વાલ ભરી કેટલી બચ્ચીઓ થઈ હશે, એવી તારી કુણી કુણી ગરદન આજ તારા મા બાપની નજર સામે જ કાપતા મને મોજ આવશે. પહેલા આને મારીશ, પછી આને. ઉથલ! ઉથલ! તારું માથું વાળીને લઈ જઈશ, અમારા વર્ષોના રજળપાટનો અંત લાવીશ. એને કઈ ન કરો, જોઈએ તો મારો જીવ લઈ લ્યો. મારા માલિકને છોડી દો. એમ? તારા માલિકને જીવતો છોડી દઉં તો તું મને શું આપે? હું મારું જીવ આપું, મારું માથું ઉતારી લે. અરે તારું માથું તો શું, તારું આખું જીસમ અને જીવ બે મારી મુઠ્ઠીમાં છે. એ તું મને શું આપવાની હતી? મારે તો તારી મોહબ્બત જોઈએ છે. બોલ, આપીશ? હાર ચામના ખોળિયાના બદલામાં બે બાળકો અને બાપ બસતો હોય
પત્નીના સૌભાગ્યનો સિંદૂર સાબુત હતો હોય, અરે મારા માલિકની જિંદગી સલામત રહેતી હોય તો આ દાસી પોતાનો દેહ તારે ચરણી ધરી દેશે. છોડી મુક બધાને ચાલી નીકળ. કરે મલું ભેગી આવું છું. મારા જેવા મરદાને વીજળીનો ભો નહીં લાગે. તારે તારા પતિને જીવતો રાખવો છે, એને છોડવો છે, એના દોરડે બંધાયેલ દેહને મોતમાંથી ઉગારવો છે? તો એક શરતે બોલ, તું એ કરી શકીશ? મારા પતિનો પ્રાણ બચાવવા તારી બધી શરતો મને મંજૂર છે. મને રોકશો મહારાજ. પતિની ખાતર પ્રાણાર્પણ કરનાર નારી જ આ લોકમાં નારાયણી થઈ પૂજાય છે, અને આ સરદારની શરત મારા પ્રાણ લેવા સિવાય બીજું શું કરી શકે એમ છે? સરદાર, બોલ તારી શરત. મારી શરત એટલી જ કે તારા પતિને દોરડા કાપીને નહીં, પણ નાચતા નાચતા બંધનો બાળીને મુક્ત કરવો પડશે. બોલ, છે મંજૂર? મશાલ લાવ. લે આ મશાલ. ધણીને બાળવા ધણિયાણીનો જીવ ના હાલ્યો, પરંતુ હાંડીના ચોરને જીવતો બાળવા મારો હાથ નહીં રોકાય. સૈનિકો, ચડી પડો.